છોટું હરણ લંબુ હરણનો નાનો ભાઈ હતો. એક દિવસ સવારે જ્યારે લંબુ હરણ ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેણે જોયું કે તે ગુફામાં એકલો જ છે. અરે, આ છોટું હરણ ક્યાં ગયો? રાત્રે તો મારી સાથે જ સૂતો હતો. ત્યાં જ તેની નજર દિવાલ પર પડી, જેના પર કંઈક લખ્યું હતું. મને રહસ્યમય ટાપુને જોવાની ઈચ્છા છે. તમે ત્યાં રાત્રે મને જવા માટે મનાઈ કરી, એટલે હવે એકલો જ હું ત્યાં જઈ રહ્યો છું. થોડા દિવસ રોકાઈને પાછો આવી જઈશ. અરે બાપરે, છોટું એકલો જ તે ટાપુ પર જતો રહ્યો. લંબુ હરણને તેની ચિંતા થવા લાગી. તેણે એક પછી એક જીરાફ, સસલું અને મોન્ટુ વાંદરાને ભેગા કર્યા. તું ચિંતા ના કર લંબુ હરણ, આપણે ચારે મળીને છોટુને ત્યાંથી લઈ આવીશું. બધા સમુદ્ર કિનારે પહોંચ્યા અને હોડીમાં બેસીને ચાલી નીકળ્યા. ઘણા સમય આગળ ચાલ્યા પછી તેમને એક ટાપુ દેખાયો. હા, તે જુઓ, લાગે છે એ જ રહસ્યમય ટાપુ છે. તેમણે નાવડી ઊભી રાખીને જમીન પર પગ મૂક્યો જ હતો કે ત્યાં બે હાથી તેમની તરફ આવ્યા. અરે, બે હાથી ક્યાંક આપણી ઉપર હુમલો ના કરે. જેવા હાથી તેમની નજીક આવ્યા તે ચારે જણા હેરાન થઈ ગયા. અરે, આ હાથી તો મારા જેટલા છે. અમારા જંગલમાં તો હાથીના બચ્ચા પણ આમના કરતા મોટા હોય. આ કેવી રીતે થાય? જરૂર તમે બહારથી આવ્યા છો. જે પણ આવે છે આ જ સવાલ પૂછે છે કે અમે આટલા નાના કેમ છીએ. અમારે તમને બતાવવું છે કે આ એક રહસ્યમય ટાપુ છે, અને આ રહસ્યોમાંનું એક રહસ્ય એ છે કે અહીંયા નાના જીવ મોટા અને મોટા જીવ નાના હોય છે. અરે વાહ, લાગે છે અહીંયા બહુ મજા આવવાની છે. ચલો આગળ જઈએ. તેઓ જેવા આગળ વધ્યા તેમને એક સફેદ ગોળ ગોળ પથ્થર જોવા મળ્યો કે જે ખૂબ જ મોટો હતો. અરે જુઓ, આ પથ્થર કેટલો મોટો અને ચીકણો છે. ચાલો ઉપર ચઢીને જોઈએ. અરે આવું ના કર, આની ઉપરથી પડ્યા તો બહુ વાગશે આપણને. હરણની વાત નહીં સાંભળીને મોન્ટુ વાંદરો અને સસલું તેના પર ચઢી ગયા. પણ જેવા તેઓ વચ્ચોવચ પહોંચ્યા તેમાં એક મોટી તિરાડ પડી ગઈ. અરે, આટલો મોટો પથ્થર હોવા છતાં આટલો નાજુક કેમ હોઈ શકે? આમાં તો તિરાડ પડી ગઈ. ત્યાં જ તેમને દૂરથી એક મોટી ચકલી તેમની તરફ આવતી દેખાઈ. અરે બાપરે, આ એક પથ્થર નહીં પણ ઈંડું છે, અને આ ચકલીનું લાગે છે જે આપણી તરફ આવી રહી છે. તેણે જોઈ લીધું કે તેનું ઈંડું તમે તોડ્યું છે. ઉતરો અને ભાગો. અને પછી તેઓ બંને જણા ઈંડા ઉપરથી નીચે કૂદ્યા અને ચારે ભાગવા લાગ્યા. પણ તે ચકલી તેમની એકદમ નજીક તેમના માથા પર આવીને ઉડવા લાગી. અરે બાપરે, આટલી મોટી ચકલી, આ તો ગીધ કરતા પણ મોટી છે. મેં ક્યારે વિચાર્યું નહોતું કે હું જીરાફ થઈને એક ચકલીથી જીવ બચાવવા માટે ભાગીશ. ઘણો સમય ભાગ્યા પછી બધા એક ગુફામાં જતા રહ્યા. ભગવાનનો આભાર કે આપણે બચી ગયા. હા, પણ આ ગુફા કોની છે? આટલી નાની ગુફા તો સસલાની જ હોઈ શકે છે. ત્યાં જ તેમને સિંહની ગર્જના સંભળાઈ. આકાશમાંથી પડ્યા ખજૂરમાં અટક્યા. આપણે સિંહની ગુફામાં છીએ. હવે તો આપણને કોઈ નથી બચાવી શકતું. તમે લોકો સિંહની ગુફામાં જ છો. બધાએ તે અવાજ તરફ જોયું તો એક સિંહ સામે આવ્યો. પણ એમાં ડરવાની શું વાત છે? હું કઈ ખૂંખાર જાનવર થોડી છું
જે તમને મારીને ખાઈ જઈશ? જેવો સિંહ નજીક આવ્યો ત્યારે તેમણે જોયું કે તે સિંહ તો સસલા કરતા પણ ઘણો નાનો છે. આ જોઈ જીરાફે લંબુ હરણના કાનમાં કહ્યું, આપણા જંગલમાં તો જંગલી બિલાડીઓ પણ આના કરતા મોટી છે. લાગે છે એની મમ્મીએ નાનપણમાં તેને કોમ્પલા નથી ખવડાવ્યું. તમારા બધાનું કદ સામાન્ય છે. લાગે છે તમે બીજા જંગલેથી આવ્યા છો. સિંહભાઈ, અમે ડ્રીમલેન્ડ જંગલેથી મારા ભાઈ છોટુને શોધવા આવ્યા છીએ. શું તમે અહીં મારા જ જેવા કોઈ છોટું હરણને જોયું છે? હા, સાંભળવામાં આવ્યું છે કે કીડી રાણીએ પોતાના મહેલમાં એક છોટું હરણને રાખેલો છે, જે કાલે જ બહારથી આવ્યો હતો. શું એક કીડી અહીંયાની રાણી છે? હા, ટાપુ પર સૌથી મોટું જાનવર કીડી જ છે, તેથી તે જ અહીંયાની રાણી છે. લાગે છે હું અહીં પાગલ થઈ જઈશ. તમે અમને કીડી રાણીને મળવા લઈ જાઓ. તે એને કંઈ કરી ના દે. તે બહુ નાદાન છે. હવે ચારે જણા તે નાના સિંહ સાથે મહેલ પાસે પહોંચ્યા. અરે બાપરે, આટલો ભવ્ય મહેલ! આ મહેલ કીડીનો હોય તેવું માનવામાં નથી આવતું. બધા જ મહેલમાં ગયા. તેમણે જોયું કે એક મોટી કીડી એક સિંહાસન પર બેઠી છે અને તેની સેવામાં ઘણા જાનવર ઊભા છે. મારો ભાઈ છોટું હરણ અહીં આવ્યો હતો. અમે તેને જ લેવા માટે આવ્યા છીએ. તમે એને અમને આપી દો ને. હા, તે હરણ અમારી પાસે જ છે, પણ તેને તમે પોતાની સાથે નથી લઈ જઈ શકતા. તમે આવું કેમ કહો છો? શું તમે તેને કેદ કર્યો છે? હવે અમે તેને સજા કેમ આપીશું? અમે તેને અહીંયા રોકવાનો નિર્ણય તેની બહાદુરીના કિસ્સા સાંભળીને કર્યો છે. હે? બહાદુરીના કિસ્સા? હા, તમે હમણાં તેમને મળી શકો છો. તે અમારા મહેમાન કક્ષમાં છે. ચારે જણા એક કક્ષમાં આવ્યા કે જ્યાં છોટું હરણ બેઠો હતો. તેની આજુબાજુ ઘણા બધા પ્રકારના સ્વાદિષ્ટ પકવાન અને ફળો મૂકેલા હતા. અરે લંબુભાઈ, તમે આવ્યા? હું તમને બહુ યાદ કરતો હતો. નાના ભાઈને સ્વસ્થ જોઈને લંબુ હરણ ખુશ હતો, પણ તેને ગુસ્સો પણ આવતો હતો. તું મને પૂછ્યા વગર અહીં આવ્યો અને આ જાનવરો તારી આટલી ખાતરદારી કેમ કરે છે? મને કહીશ? કહું છું ભાઈ, હું કાલે જ્યારે આવ્યો ને ત્યારે કીડીના 2 સિપાહીઓ મને અહીંયા લાવ્યા. ત્યારે મેં કીડી રાણીને મારા વિશે કહ્યું. મેં જોયું કે અહીં મને કોઈ ઓળખતું નથી, તો મારા વિશે મેં ખોટું કહ્યું. જેમ કે હું મારા જંગલનો સૌથી બહાદુર અને તાકાતવર જાનવર છું. મારાથી જંગલવાસી બીવે છે અને મેં મારા જંગલને મોટી મોટી આફતોથી બચાવ્યું છે. તો એ લોકો તારી ખોટી વાતને સાચી માનીને તારી ખાતરદારી કરે છે. હા ભાઈ, મને બહુ જ ગમવા લાગ્યું હતું. એક દિવસ રોકાઈને હું અહીંયાથી જવાનો હતો, પણ આજે સવારે જ્યારે કીડી રાણીને મેં મારો જવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મને ખબર પડી કે તેઓ શું કરવા માંગે છે. આ સાંભળીને ત્યાં ઊભેલા બધા જ વિચારમાં પડી ગયા. બોલ તો, તારી જોડે શું ઈચ્છે છે? કીડી રાણીએ મને કહ્યું, છેલ્લા કેટલાક મહિનાથી આ ટાપુ પર દર 4 મહિને એક દાનવ આવે છે અને ટાપુના કેટલાક જાનવરોને મારીને ખાઈ જાય છે. બધા તેનાથી ડરે છે. તેથી તેઓ ઈચ્છે છે કે હું તે દાનવને મારીને તેમને આઝાદ કરું અને પછી હું જાઉં. આ સાંભળી જાણે બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. હવે જો હું સાચું કહીશ તો કીડી રાણી મને મારી નાખશે. ભાઈ, સાચે કહું, મને ખબર નથી પડતી કે હવે હું શું કરું. એ દાનવ જ્યારે અહીં આવશે ત્યારે હું તેનો સામનો કેવી રીતે કરીશ? આ સાંભળી બધા વિચારમાં પડી ગયા. એ રહસ્યમય દાનવ કોણ છે અને આ ટાપુ ઉપર બીજા કયા રહસ્યો છુપાયેલા છે? શું બધા મળીને તે દાનવને ખતમ કરી શકશે કે પછી તેઓ પણ દાનવનો શિકાર થશે? આ જાણવા માટે આ વાર્તાનો આગળનો ભાગ જરૂર જોજો. રહસ્યમય ટાપુ પાર્ટ 2. છોટું હરણનું જુઠ્ઠાણું સાંભળી મોટું હરણ ખૂબ જ ગુસ્સે થયો. તું અહીં ફરવા આવ્યો હતો તો ફરીને આવી જવું હતું. જૂઠું બોલવાની શું જરૂર હતી કે તું જંગલમાં સૌથી બળવાન છે? રહી વાત રાક્ષસની,
તો આ જંગલમાં રહેવા વાળા કોઈ પશુ તેને મારી નથી શક્યા ને, તો તું શું એને મારવાનો હતો? હે? ત્યાં જ બધાને એક અવાજ સંભળાયો, મેં બધું સાંભળી લીધું છે. આ બધાએ જોયું કે તેમના ઓરડામાં ખૂણામાં બેઠેલો એક નાનો હાથી તેમની બધી વાત સાંભળી રહ્યો છે. જો વાલા હાથી, તો પ્લીઝ કીડી રાણીને કશું ના કહેતો, નહીં તો તે છોટું હરણને મારી નાખશે. હું તેમને કશું જ નહીં કહું, પણ મારી પાસે તમને બતાવવા માટે કંઈક છે. આ સાંભળી બધા છોટકુ હાથી તરફ ધ્યાનથી જોવા માંડ્યા. આ 4 વર્ષ પહેલાની વાત છે. એક જાદુગરબાજ આપણા ટાપુ પર આવ્યો હતો. તે જાદુની કળામાં એટલો શાતિર હતો કે આખા ટાપુને તેને પાગલ બનાવી દીધું હતું. પછી એક દિવસ તે રાક્ષસ આ ટાપુ પર આવ્યો. તે દરરોજ આવતો અને એક જાનવરને ખાઈને તેની ભૂખ શાંત કરતો. તે દાનવ ક્યાંથી આવ્યો છે આ કોઈને ખબર નહોતી પડી રહી. કીડી રાણીનો વજીર શિયાળ તે રાક્ષસને લાવવા પાછળ આ બાજનો હાથ છે તેમ કહેતો. તેણે કીડી રાણીને વિશ્વાસ અપાવ્યો કે જરૂર આ જાદુગર બાજ જ તે રાક્ષસને લાવ્યો છે, કારણ કે તેના આવ્યા પછી જ તે રાક્ષસ જંગલમાં આવ્યો. અને પછી કીડી રાણીએ જાદુગર બાજને બોલાવીને વાત કરી, પણ જાદુગર બાજે આ વાતની ના પાડી. ઉલટાનું એવું કીધું કે તે આ રાક્ષસને મારવાની રીત જાણે છે, પણ કીડી રાણીએ તેની એક ન સાંભળી અને તેને કારાવાસમાં પૂરી દીધો. તેની જાદુઈ લાકડી પણ છીનવીને બીજા કારાવાસમાં મૂકી દીધી, જેથી તે જાદુ ન કરી શકે. કારાવાસમાં જતાની સાથે જ રાક્ષસે પણ આવવાનું બંધ કરી દીધું, જેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તે રાક્ષસને બોલાવનાર તે જાદુગર બાજ જ છે, જેના પછી તે દાનવ ક્યારેય જોવા ન મળ્યો. પણ કેટલાક મહિના પહેલા તે દાનવ પાછો આવ્યો. તેણે તેનું કામ ફરીથી શરૂ કરી દીધું છે. અને પછી છોટું હરણે આવીને પોતાની બહાદુરીના ખોટા કિસ્સા આમને સંભળાવ્યા. ત્યારે કીડી રાણીને પૂરો વિશ્વાસ થઈ ગયો કે આ જ રાક્ષસને મારી નાખશે. આ સાંભળી બધા ચૂપ થઈ ગયા. લંબુ હરણ કંઈક વિચારીને કહે છે, મને લાગે છે આપણે તે જાદુગર બાજની વાત માનવી જોઈએ. મને તો હમણાં જ તેની પાસે લઈ જા. આ થોડું મુશ્કેલ તો હશે જ, પણ ટાપુને બચાવવા માટે હું આ કામ કરવા પણ તૈયાર છું. છોટકુ હાથી આ બધાને સંતાડીને મહેલના એક ઓરડા પાસે લઈ ગયો કે જેના એક જેલમાં જાદુગરબાજ કેદ કરવામાં આવ્યો હતો. જાદુગરબાજ, અમને તમારી જરૂર છે. જો તમે અમારી મદદ કરશો તો અમે તમને આ જેલમાંથી મુક્ત કરી આપીશું. મને આ જેલમાંથી કોઈ જ મુક્ત નથી કરી શકતું, કારણ કે કીડી રાણી મૂર્ખ છે, મૂર્ખ. આ સમય ચર્ચા કરવાનો નથી. અમને એ કહો કે શું તમને રાક્ષસને મારવાની રીત ખબર છે? હા હા, ખબર છે. તેને મારવાની માત્ર એક રીત છે. મને મારી જાદુઈ લાકડીનો ઉપયોગ કરવો પડશે. હું જેના ઉપર પણ તે લાકડીનો પ્રયોગ કરીશ ને, તેના માથે એક ચાંદીનું શિંગડું ઉગશે. જો તે ચાંદીના શિંગડાથી તેની નાભી પર વાર કરીશું તો તેની મૃત્યુ થઈ જશે. શું એના પછી તું જાદુ કરવા માટે લાયક રહીશ કે? હા, મારી લાકડીનો જાદુ ખતમ થઈ જશે, પણ આ ટાપુ બચી જશે, તેની મને ખુશી હશે. સારું, તો સવારે અમે તમને તમારી લાકડી આપીશું અને અહીંયાથી મુક્ત કરી દઈશું. અને લડાઈ શરૂ થાય ત્યારે લાગ જોઈને તમે જાદુનો ઉપયોગ કરજો. આ બધું નક્કી કર્યા પછી બધા તે જ ઓરડામાં પાછા આવી ગયા. બીજા દિવસે મહેલની બહાર કીડી રાણી એક ઢગલા પર બેઠી હતી. બધા જાનવર ત્યાં હાજર હતા. છોટું હરણ વચ્ચે ઊભો હતો અને ખૂબ જ ડરેલો હતો. શાબાશ છોટું હરણ, અમને પૂરો વિશ્વાસ છે કે તું તે દાનવને જરૂર મારી દઈશ. આના પર છોટું હરણે મનમાં વિચાર્યું કે મને લાગે છે આજે જ મારો અંતિમ સંસ્કાર થઈ જશે, અને એ પણ ચંદનની લાકડીઓ વગર. ત્યાં જ જમીનમાં અચાનક ધ્રુજારી થઈ.
અને સામેથી એક મોટો રાક્ષસ આવતો દેખાયો. અરે બાપ રે, આ કિલ્લો મોટો અને ભયાનક છે. આજે મારી ચિતા બળવાથી કોઈ રોકી નથી શકતું. તે રાક્ષસ છોટું હરણ સામે આવીને ઊભો અને જોર જોરથી હસવા લાગ્યો. ઓહો, તો આ જ છે તે બળવાન જાનવર જેને પસંદ કર્યો છે તમે મને મારવા માટે. હવે જુઓ કમાલ. આમ કહી તેણે છોટું હરણને એક હાથ માર્યો અને છોટું હરણ ખૂબ દૂર જઈને પડ્યો. છોટું! આ જોઈ કીડી રાણીની સાથે બધા જાનવર હેરાન થઈ ગયા. તો છોટું હરણે પોતાની ઇજ્જત બચાવવા કહ્યું કે હું તો બસ એ જ જોતો હતો કે તું કેટલો તાકાતવર છે. હવે જો હું શું મજા ચખાવું છું. અને છોટું હરણ ખૂબ જ ઝડપથી તેની તરફ ભાગ્યો. જાદુગરબાજ તે જ રાક્ષસની પાછળ જાદુઈ લાકડી લઈને ઊભો હતો. હવે લંબુ હરણે તેને કહ્યું કે આજ સાચો સમય છે જાદુગરબાજ, તમારા જાદુનો ઉપયોગ કરો. અને પછી જાદુગરબાજે પોતાની જાદુઈ લાકડીને હવામાં ફેરવી. હું તને નહીં છોડું. આમ કહી છોટું હરણે એક છલાંગ મારી. આવી જા મારા બેટા, તું તો મારા પેટમાં એક કોળિયો બનીને જવાનો છે. આમ કહી દાનવ તેના પેટ ઉપર હાથ ફેરવતો હતો. ત્યાં જ જાદુગરની જાદુઈ લાકડીનો જાદુ ચાલ્યો અને છોટું હરણના માથા ઉપર એક ચાંદીનું શિંગડું આવી ગયું. તે જેવો રાક્ષસ સાથે અથડાયો, તેનું શિંગડું રાક્ષસની નાભીમાંથી પસાર થઈ ગયું અને પેટમાં ઘૂસી ગયું. રાક્ષસ બૂમો પાડતો પાડતો જમીન પર પડ્યો અને પછી મરી ગયો. અરે વાહ! કીડી રાણી ખૂબ જ ખુશ થઈ અને બીજા બધા જાનવરો પણ ખુશીથી ઉછળવા લાગ્યા. આ રાક્ષસને મારવાનો શ્રેય તમે મને ન આપો. હવે હું તમને બધી વાત સાફ સાફ કહું છું. આ સાંભળી લંબુ હરણ અને તેના બધા મિત્રો ડરી ગયા. જાદુગરબાજ, સામે આવો. અને પછી જાદુગરબાજ કીડી રાણીની સામે આવ્યો. આ જોઈ કીડી રાણી તો આશ્ચર્ય પામી ગઈ. પછી છોટું હરણે તેમને બધી વાત કહી દીધી. આ સાંભળી કીડી રાણીને ગુસ્સો તો આવ્યો, પણ તે ઠંડા કલેજે વિચારે છે અને કહે છે, તું અમારી સામે જૂઠું બોલ્યો તે તો ખોટું જ છે. પણ તારા ખોટું બોલવાના કારણે આ બાજ જે કેટલાય દિવસોથી કેદ હતો તે આઝાદ થઈ શક્યો અને અમને તેની વફાદારી વિશે પણ ખબર પડી. પ્રિય જાદુગરબાજ, તે તારી શક્તિઓને ગુમાવીને અમારા ટાપુને બચાવ્યો અને છોટું હરણ, તારું પણ આમાં ખૂબ મોટું યોગદાન છે. તેથી અમે તમારા બંનેનો આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ કીડી રાણી. આજથી હું જાદુગરબાજને મારા વજીર તરીકે નિયુક્ત કરું છું. આ સાંભળી બધા ખૂબ જ ખુશ થયા. અને પછી છોટું હરણ અને લંબુ હરણ પોતાના મિત્રોની સાથે પાછા પોતાના ઘરે આવવા માટે નાવડીમાં બેસી ગયા. કિનારે ઉભેલી કીડી રાણી, જાદુગરબાજ અને રહસ્યમય ટાપુના બધા જ જાનવરો તેમને હાથ હલાવીને ટાટા કરતા હતા.